સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય લીરબાઈમાં. તો જો આ વરસાદ પછી ગાર્ડનની મુલાકાત આપણે લીધી ને તે કઈ વાર, તો હાલો આજ ગાર્ડન બતાવવા તમને. અને ગાર્ડનમાં કામ છે અને વરસાદ પછી કઈ રીતનું ગાર્ડનમાં વાતાવરણ છે તો એ જોઈએ આપણે. પહેલાં તો આપણી બીલી કવડી મોટી છે, પણ આ વરસાદ ભેરું વાવાઝોડું હતું, તો આ વાવાઝોડામાં બહુ કપાઈ ગઈ, 2-4 ડાળખાં તૂટે ગાયના. તો એ પણ અહીં 3 માળની થશે. આ એવડો મોટો રાવણો છે, રાવણો પણ મસ્ત મજાનો છે. અને બાજુમાં દાડમ છે, પછી આ કેર્યું છે કે આ કેર્યું છે એ આમાં પોરબંદરમાં તા હોય નહીં કોઈની, તો કોઈની કથા કે કરવી હોય તો જ્યાંથી આ પાંદડા લઈ જાય, અને કોઈની જરૂર પડે તો તમે આ પાંદડા લઈ જાય શકો આથી. અને આ મરસી છે, જોવો લો, કવડી છે, મોટી છે ને મરસી. યાર આ તો સૂર્યદેવનો પ્રકાશ આવે ને હરખી દેખાતી. હાલો હું તમને હરખી ઉતારીને બતાવવા. અમારા કાનાની હુર આવે તે અમારા કાનાના આસુટ હાલરડા, કીર્તન રૂપી હાલરડા ગાવવા જોઈએ. તો જો આ એ પોપિયા એવડ્યા છે, અને આમાં પોપિયા આવ્યા. મને નથી લાગતું કે આ પોપિયા પાકે ને ખાઈ શકીએ. તો ઝીણકા હેતા આવે ગા, જે એવડ્યા હેતા પડે જાય. આ પાછા તો આવે એવા દુનિયાના આવે. આ જો આ એવડ્યા બધા છે પોપિયા, ઝીણકા. આ મોટા છે એ તો નડકા છે, એમાં ફૂલ જ આવ્યા ખાલી, એમાં ન આવ્યા પોપિયા. પણ આ નાના છે ને હાવ, જો એક તો હાવ નાનો છે એ રહ્યો આ ઝીણકો, એમાં તો થર આવ્યા. પછી એક આકોરા છે, આ પોપિયો છે ને એ તો જો હાવ ઝીણકો છે, પણ એમાં પોપિયા છે થળીએ થાય આવ્યા. જરાક પવન આવે ને તો પડાઈ જાય. અને આ પોપિયા વાવ્યા નહોતા, ખાલી બી ઉડાડ્યા હતા ને પછી વાવી મરસી. એટલે એ મરસી જો વૈસી એવડી થઈ. એમાં બેમાંથી એકય પલકતા ને તો મોટા થયા, પણ એમાં એ મરસાઈ આવે પણ તો એ જેવું જોઈએ એવું ન થાય. જે આ હીરાને લીધે મરસીમાં કંઈક રોગ આવે ગયો છે. આ કુકડાઈ ગઈ, આવી કુકડી થઈ ગઈ. તો જ આવું છે. પછી આ છે બોવડી. અમારે આ છે ને સિટીમાં પણ જુઓ, જે આ બાજુવાળાઓની બોવડી છે, પણ આકોરથી મેં રોપ આપ્યો હતો તો આ બોવડી એવડી થઈ. અને કાપીએ તો એ કાયમ વધે. તો જે એવડી છે, મસ્તીના બોર આવે. બધાય છોકરા રમતા ખાતા હોય. અને આ છે એક આંબો. આ આંબો છે આ છે આપણી કચ્છી આંબો. કચ્છી કેરી મોટી આવે ને એ વાવ્યો તો, પણ આવે તે ખબર પડે કે કેવો થાય. ને આ ગોઠડી વાવી હતી, ગોઠડીનો છે જો આ આંબો. આ હેઠ ફૂલ ઝાડ છે, ફૂલ છે. પછી આ સંપો છે, આ કરેણ છે, આ સિકુડી છે. આજ ખરા વરસાદ બહુ થયો ને, એમાં બધું વીઊંગું ન કરતાં ઘણું વાવ્યું હતું. જો આમાં આ ઓલી છે રીંગણી છે. પછી આ જે બધી આવી થઈ ગઈ, કદાઈ ગઈ. ને આખો ક્યારો કર્યો તો જવો. અને આ છે આ ઓલી દાડમ છે. પછી આ હરીગવો છે. અને આ છે જવો આ દૂધીનો વેલો બહારથી આવ્યો, પણ દૂધી જો એમાં રહી જાય, પણ ખબર નહીં. જો આ કદાઈ ગઈ, આ તો બગડી ગઈ લાગે. આ એક છે. અમારે જયવીરની હુવરાવું હોય ને એટલી એને હાલરડા ઠીક ગાવવા પડે. જોવો આ આંબો છે, આ 4 વર્ષનો છે, પણ એવડ્યો જ છે. આ સંપો છે, સંપો ભાંગે પડ્યો તો. આમાં ચાર્યું રીંગણીયું આવ્યું થઈ ગયું રીંગણીયું. આ જો ભીંડા છે. આ ભીંડા હતા કાયમ ઉતારીએ ને કાયમ એટલા થાય.
એવા ભીંડા મોટા મોટા મારા જેવડ્યા થયા. ભીંડા તા ગજબ મોટા ને મસ્તી ના થાય. આ ભીંડા કેવડ્યા થયા. આ મોટા બોરની છે. આ આપણે આને કેવા કહેવાય એપલ બોર. આ મોટા બોરની છે. ઓલી બોવડી ઉતી દેહી છે. આ ભીંડા જુઓ કેવડ્યા મોટા છે. પછી આ કાકડીનો વેલો હે. આમાં તો ઉતી 3-4 ઉતારેલી હતી કાલે છોકરા તોડે કાં. ભીંડા ગજબના જબરા થયા. લગભગ એવડ્યા તો વાડીઓમાં નહીં થતા હોય. એવડ્યા ભીંડા અમારે આ સિટીમાં છે. જુઓ તમને સેટેથી બતાવવા તો જ ખબર પડી કે કેવડ્યો છે. જુઓ એવડ્યો ભીંડો છે. શેના લગભગ 8 ફૂટનો ત્યાં જ એવડ્યા ભીંડા થયા. અને આ જામફળી છે. જામફળીમાં તો અવાર દુનિયાના આવે પડ્યા, પણ ઝીણા. આમાં દવા છાંટીએ ને તો મોટા એકદમ દડા જેવડ્યા થાય. જો આ નકર આ ઝીણકા પાકે જાય. ખબર નહીં કેવડ્યા થાય. એક ફેરે દવા છાંટી જોવા હાટું થઈને તે ઢગલ્યો બોર જોઈ લ્યો. આમાં છે ને એકદમ ઢગલ્યો આવે. આ છે સફેદ છે. આગળના ભાગમાં છે ને એ લાલ છે. એ તો 12 માસી છે. 12 માસ આવે. આ તો વરસમાં એકવાર આવે. હા, પછી આ કટિંગનું ઝાડવું છે કે જે આપણે ગુંબડા ઉપર બાંધીએ ને તો ગુંબડું કોઈ થયું હોય નાના બાળકોની કે ગમે એની ગુંબડું થયું હોય ને તો આ એણે માથે બાંધીએ ને તો આ ગુંબડું ફૂટે જાય. કોઈની પર જરૂર પડે તો લઈ જાયજો. આ નારિયેરી છે. નારિયેરીમાં છે ને વેલા ચડાવ્યા હતા આપણી ગલકાના, પણ બરોબર થયા નહીં. એવો વેલો તો અહીં શેઠ સુધી સડે ગયો. પછી ગલકાના વેલા અંતા છે બધાય. આ બોવડી આ ભીંડા છે. આ ભીંડા આ કાલે ઉતારે લીધા. પણ જો આમાં પાછા પાંદી આવે પડ્યા. આજકાલ ભીંડા બહુ ઝાઝા ઉગે પડ્યા. આમાં અળબાવ બી નાખ્યા હતા ને તે ઉગે જ પડ્યા. જવું આ કેવડ્યા પાછા એ તો વડલા જેવા થયા. આપણે ઉપરથી ડારખી તૂટે જાય ને તો એવડ્યા થયા ભીંડા. જવું કેવડ્યા છે. આમાં એવા ઉતારીએ ને એવું શાક કરીએ છતાં પણ એ મલકના આજુબાજુવાળાની પણ વધે તો દઈએ. કે વાઈમાં હોય તો અવેડામાં આવે કહેવત છે ને, આજુબાજુવાળાને દઈએ તો બધાય ખાય. ને આ હે ઓર્ગોનિક કહેવાય, ઓલા વગરના દવા વગરના. જેવો છે ને મસ્તીના કેવડ્યો છે. આ જોયો વડલા જેવો છે. તો આ અમુક માણસ અહીં કહેતા હોય કે સિટીમાં કાં હોય, પણ થોડીક જગ્યા હોય ને આપણે કરીએ ને તો બધુંય કરે શકીએ. જુઓ આ લીંબુડી છે. પણ આ છે ને દરિયો બાજુમાં રહ્યો એટલે ઓળા બહુ લાગે. પછી એ આપણી જ્યાં આમાં હે ધાણા વાવ્યા. એવા ધાણા ઉગે કે કામ થાય એ જોઈએ. ન કરતાં અટાણે તો ભીંડા ને એવા છે. ગવારતા વાવ્યા હતા પણ થયા જ નહીં. આજુ ખરે પાણી બહુ આવ્યું એટલે ન થયા. તો આ જોઈજો. અને કંઈ પણ ખેડૂત માણસ છે એ તો હમણાં આ સિટીવાળાને શિખામણ આપે હગે. તો હજે આમાં જગ્યા તો અમારે છે. અને આ ઓલું ઢોર કે ના આવે હગે કોઈ, એટલી ફરતી દિવાલ પણ છે. અને આ છે ડ્રેગન ફ્રૂટ છે. ડ્રેગન ફ્રૂટ આવે ને બજારમાં, જો એ વાવ્યું. પણ બહુ વધતું ને તો એટલું બધું એ જેવડ્યું છે એવડ્યું રીએ. એવું ખબર નહીં ઘાર વધતું હોય એ મને હે. કારણ વરસાદનું પાણી વધારે વહેવું લાગતું હોય એટલે કદાચ વધે જાય, પણ થોડીક વાર લાગે. પછી આ ગલકાં જો આમાં ગલકાં નવાર છે ને મેં બહુ થયો ને એટલે ગલકાં બહુ ઓછા આવ્યા. નકર પરવાતા હાવ ઢગલ્યા પડ્યા હતા ગલકાં. તા નકર તો પરવાતા તગારા ઉતરતા. જો આ ગલકાં હે ને. હા, અવારને જ બહુ આવ્યા. એ વાહ એક ઓલામાં હે ને મોટું બધું હરીગવામાં સોટ્યું. અમારે જ્યાં દિવાળીમાં છે. અને આ જુઓ અમારા જ મકાનમાં છે. અમારે એક બેન ભાડે રહીએ
અને માતાજી છે અંદર, માતાજીનો લોટો છે, જુઓ માતાજીનું. હા, કવડ્યું મોટું મંદિર છે. આ અમારે બેન છે કે જે માતાજીની ભૂમિમાં છે. કોઈની પણ જરૂર પડે ભૂમિમાની તો મને કોન્ટેક મારો કરજો. બહુ સારા છે બેન, એટલે તમારું કામ પણ સફળ થઈ જશે. તો જો આ માતાજી આલ્યો જરાક મંદિરનો વિડીયો ઉતારી દેતા. ઘોડો છે ને માતાજીનો જો બાજુમાં. ઓલી બાજુ ઘોડાનો તમારા ભાગવત છે મોટું બધું ચાર મામા સરકાર જય હીરાડા વાછરા જયલીરભાઈ શ્રીભાઈમાં સાંઈરામ સીતારામ. અમારી માં બેઠી. આ મારો ગુરુદેવ. નાની ઝૂંપડીમાં રહીએ છીએ. નાની ઝૂંપડી પણ મન મોટું છે. હા, આ અમારો એક આસિયાનો છે અને આ અમારા ભાડા જ છે, પણ અમે છે ને હાવ એકબીજા પોતાના પરિવારના જ રહીએ. એ વધારે પડતા અમારે ઘેર પણ બેહવા આવતા રહીએ. ત્યાં પણ આ અમારે જો ગાર્ડનમાં જ એની બારી પડે. અમારા બીજા મકાન છે એની જો આ બારીની એ બાજુ દિવાળીમાં અમારા થાંભલા છે. અમારે દેવ બધા હાજર છે, પણ અમારે થાંભલો છે. હા, મળી તો તમારા આશીર્વાદ બધાયના, તમારા વડીલના આશીર્વાદ તો જ અમારા વિસારી વારીએ. તો જ્યાં એ માતાજી રાંદલમાના લોટા છે ને માતાજી ભૂમિમાં પણ છે. કોઈની જરૂર હોય તો મારો કોન્ટેક કરજો. અને બહાર ગામ પણ જાય, પણ મણી ઓળખીતા હોય ને તો બહાર જાય. કે મારા ભેરા સુરત પણ આવ્યા હતા. મારા ભાઈ સુરત છે ને, તો અમે 2 જણિયું સુરત પણ ગયું હતું. તો કોઈ પણ હોય, કોઈની પણ માતાજીની જરૂર પડે તો આ માતાજી પણ પગભરે જ ઊભા રહીએ. કે માતાજીની લેવાવાળું પણ આપણી કોક સળવા પગથિયાતા જોઈએ ને, તો આ એક પગથિયું છે. તો કોઈની પણ રાંદલમાની ભૂમિની જરૂર પડે તો હમણાં કીજો. હા, તો જો આવું છે. તો આ છે હા, જો એ ભૂમિમાં છે એ બારીની ઓલી કોરા ઉપા અને હું બારીને આ કોરા ઉપી. આ અમારે હે ને ગાર્ડનમાં જ બારી પડે. અને અમારા પરિવારના જે છોકરાને છે પણ એ બધાય બીજે રહીએ. છોકરા બધાય જુદા રહીએ એના પાસે. હા હા, નહીં છોકરાઓ પાસે જાય વરે 2-5 દી છોકરાઓ પાસે રહીએ, વરે કે આ આવતા રહીએ. એટલે જો આવું છે ને એકલા હે તો આ અમારો પરિવાર મોટો છે, તો અમે બધાય ભેરા રહીએ. ને ભેરાની માયા છે ને, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. એકબીજાની ભૂલ થતી હોય તો અમે એકબીજાની માફ કરે અને ભેરા રહીએ. હા, તો જો આવું છે ને. આજ તો અમારે ભૂઈમાની ઘેર બધાને જમણવારનું છે, એટલે ભૂઈમાની ઘેર જ જવાનું છે આજ. તો અમારે ઘેર ખાવાની ઉપાધિ હે નહીં. તો જો આવું છે. તો તમે પણ બધા આજુબાજુવાળા હપેન રહીજો. પેલો હગો પાડોશી હોય એ માને. આ ગલકું રાખ્યું હે કે પાછું સાંભે વરી પણ આપણી બી વાવવા થાય એ હાટું થઈને આ ગલકું એક બીનું રાખી દીધું. તો એ મોટું થાય ને પાખીએ એટલે પછી એમાંથી બી કરી લીધું. તો જોઈજો આ અમારો ગાર્ડન કેવો છે. હજે તો અમારે આમાં બધું વાવવાનું છે, સાફ સફાઈ કરવાની છે. આ બધું ચોમાસાનું જે હોય વેલાની એ બધાય કાઢવાના હોય. અને શિયાળાની બધી વસ્તુ આપણી આ રીંગણી છે, ટમેટી છે, એવું ધાણાભાજી છે, મેથી છે, એવું બધું વાવવાનું હોય. તો જો આવો છે અમારે ગાર્ડન. થોડીક આમાં ખડ પણ ઉગ્યું, થોડું ખડતા જો કે હોય જ. તો આવો છે, જુઓ તમે અમારો ગાર્ડન. જુઓ, હાલો એ તમને ફરી તો એકવાર બધોય બતાવે દા. જો હા, અમારા મકાનની આંબે ગઈ બીલી. અમારે બધું અહીંયા અમે સિટીમાં રહીએ, પણ અમારું વાતાવરણ બધુંય કુદરતી છે. જુઓ, તો જા આવું છે. બાજુમાં પણ રૂપાના ઝાડવા એકદમ વનસ્પતિ. જુઓ જ્યાં બાજુવાળા છે ભાઈ, ત્યાં પણ એકદમ લીંબુડીને જુઓ, એમાં પણ લીંબુને આવ્યા. ત્યાં પણ એટલા બધા ઝાડવા છે. જુઓ હા, ન્યાય કેર્યું છે બધું બાજુમાં. અમારે આ બાજુ ઝાડવા તો બહુ જ થાય. તો જો આવું છે, થોડીક મહેનત કરવી જોઈએ.
ત્યાં પડજો આ બધું થે હગે. આ અમારો ગાર્ડન છે. અને આ અમારા બાજુવાળાનું છે. તો આવું છે. કોઈની પણ ગુંબડામાં બાંધવાના પાંદડાની જરૂર પડે, કોઈની ભગવાનનો મંડપ રસવા હાટું કેરના પાંદડાઓની જરૂર પડે, કોઈ માતાજી તેડો ને ભૂઈમાની જરૂર હોય તો ભૂઈમાં પણ અમારી બાજુમાં છે. તો જાવા આ રૂપારા ફૂલડા જોવા લે. પછી આ ઓલા ભજીયામાં નાખીએ ને આપણે, આ ભજીયામાં કાં નાખીએ અજમા, હા એ છે. તો જો આવું છે અજેતામાં ઝીણું ઝીણું. અને આણે માથે તા સણોઠી એકદમ ઉપર વહી ગઈ. સણોઠી અટાણે તો એવી આવી એમાં ફૂલડા ને રૂપારી. આમાં મોં આવી જાય ને કોઈનું તો સણોઠીના પાન જોતા હોય તો પણ લઈ જાયજો. કે મારું હમણાં મોં આવે ગયું હતું તો 2 દી ખાલી મોઢામાં રાખ્યા સણોઠીના પાન તો તરત સારું થઈ ગયું. તો જો આવું છે. આ અમારું ઘર છે. ઘર એક મંદિર છે. હા, એટલા બધા ઝાડવા છે. ઝાડવામાં પ્રભુનો વાસ હોય ત્યારે જ ભગવાન ઝાડવું થાય. તો જો આ અમે પાછળના ભાગમાં ગાર્ડન છે ને આ અમારું ઘર છે. જો ભગવાન બિરાજમાન છે. પછી આ સીધો ગાર્ડન આવે છે. તો આવું છે. ભગવાનની દયાથી સરસ મજાનું છે મકાન, પણ રહેવાની મજા છે. કુદરતી બધું વાતાવરણ છે. તો આવો તમે પણ કોઈ આવો અને આંટો દેવા કોઈને આવવું હોય તો આવજો. તો એવું બધું છે. તમને પણ ગામડાવાળા કહેતા હોય ને કે હમણાં ગામડાઓમાં સિટીમાં કાં ડબ્બામાં દાણા હોય, પણ બધે એવું ન હોય કે ડબ્બામાં દાણા હોય. તો આ અમારે જો પાછળના ભાગમાં ગાર્ડન છે, આગળના ભાગમાં ભીહુંને રાખવાનું બધું છે. તો એવું ન હોય કે બધાની હાકડ્યું હોય. અમારે આ ગામડા જેવું જ છે. તમે આ અમારું વાતાવરણ જુઓ ને તો તમને બધાય નહીં થાય કે ગામડા જેવું જ છે. જોવો જોઈએ. આ રૂમ કવડ્યો છે, ગામડામાં હોય એવડ્યો છે ને. પછી આ ઓહરી છે, ગામડા ટાઈપના જ બનાવ્યા. અને આ ઓહરી છે ને આ છે રસોડું છે બાજુમાં. આ રસોડું છે જો. પછી આગળના ભાગમાં પણ ઝાડવા છે. જો આ 12માસી છે આપણી પેરુડી છે, એ જામફળી પણ કહીએ. તો એ 12માસી છે, એમાં 12 માસ આવે. તમે ઝાડ જોવો તારીમાં હોય જ. અને આ સેતુડી છે. ઘણા એના જે વ્લોગ ઉતારે ને વિડીયા ઉતારે ને એ કહેતા હોય કે સિટીમાં આવીને પણ દરેક જગ્યાએ એવું ન હોય. આ જુઓ કરેણ છે, મોટી બધી કવડી કરેણ છે. તો આ લીમડા મીઠો લીમડો છે જો કવડ્યો છે. અને આ છે એ ચીકુડી છે આગળના ભાગમાં. આ જોવેલીઓ અમારી સોનપરિયા ખાય. જુઓ ફળ લેવાને નાખ્યું તો ખાય. અને આ જુઓ પછી ભાગ અમારા આગળનો આ 2 રૂમ હામાં છે. પછી આ મોટું બધું અમારું ફર્યું છે. આમાં બાઇક ક્યાં પડ્યા રહીએ. આ ટેબલ ખુરશીયું નહીં હોય, મોટું બધું છે. જુઓ કંઈ એવું ન હોય કે સિટીમાં હાકડે જોઈ. અને પછી આથી આપણી જઈએ તો આ અમારો ડેલો, આ ડેલો આવે જાય. અને સામે છે એ જ ભીનું બાંધવાનો વાળો છે. તો એ પણ મોટું બધું છે ને જગ્યા ગામડા જેવી. તો આ લીમડાનું ઝાડ છે મોટું બધું. જો ઉપર કણેર છે, જામફળી છે. પછી આ અમારી દુકાનો છે. આ અમારી દુકાનો આગળ ઓલા માતાજીને દેખાડ્યા ને, જે અંદરના ભાગમાંથી મેં દેખાડ્યા એ માતાજી રીએ ને. આ 2 રૂમ છે. હજે એ ન્યાય પણ મોટું બધું ફર્યું રૂમ, સંડાસ બાથરૂમ બધું છે. એ પણ કોકડી તમને ઉતારે ને દેખાડી. અને આ જો અમે સબૂતરો બનાવ્યો એ છે. અને આ અટાણે જો ભાદરવો મહિનો હાલે તો આ ઓટો બનાવીએ અમે. ઓલાનો પીપરો અને લીમડો છે એનો. એમાં છે ઘણા યોગદાન દેવાવાળા હતા. એક ભાઈ છે એની રાજુભાઈ કરેન છે, એની દંગડી દીધી. અને બીજા છોકરાઓ પણ ઘણી મદદ કરે. અને બાકી તો અમે અમારી રીતે મહેનત કરે ને જઈ બનાવીએ. તો કોઈ માણસને પાણી રેડવા થાય. અટાણે ભાદરવો મહિનો હાલે, પૈતરીનું આપણે કાંઈ કરવા ન જઈએ ને કંઈ ન કરવું પડે. ખાલી આ બધાય માણસને કાંઈ આવે ને એવું આપણે કરીએ
તો આપણી કંઈ કરવું ન પડે, હવન પણ આપણી કરવું ન પડે. તો જા આવ્યું છે તો જો ત્યાં ઓટો બને. હા અમારે રોડ છે, આથી સીધો આ રોડ જાય ને, આ રોડ જાય સીધો સાયામાં જાય. આ રોડ જાય સાયામાં જાય. અમારા બાજુવાળા ભાઈ હંસતા જાય કે અટાણામાં વિડીયો ઉતારો, પણ આ વિડીયા તો ગમે તાર ઉતારે હગીએ. જુઓ આ જાય, આ રોડ જાય રતન પર જાય. તો જો આ રીતે છે, બહુ મસ્ત છે અમારી જગ્યા રહેવાની. ભગવાનની દયા છે કે અમારે આસિયાનો આવો જડ્યો હમણાં રહેવા માટે. અમે તો ખૂબ ખુશ છે. જોવેલ્યું આ વડલાનું ઝાડને આ બીજા આ ઝાડ છે ને હજી એ અમારા બીજા ફરિયામાં છે, પણ લગભગ કલાકનો વિડીયો થાય જ્યાં હું આખું અમારું ઉતારીને દેખાડા. તો આવું છે. બીજા વિડીયામાં હું હાટે તમને પાછું બીજું બતાવી. તમે અમને કીજો કે આ કેવું લાગ્યું અમારું ઘર. તમને ગામડામાં હોય એવા જ છે, એટલે અમે ગામડામાં પહેલાં રહેતા ને એટલે અમે આ બહાર રહેવા આવ્યા. પણ આ બહાર હે સિટીની બધી સુવિધા જડે ને વાતાવરણ આખું ગામડા જેવું. તો ત્યાં આવું છે. તો સીતારામ, જય શ્રી કૃષ્ણ. હાલો હે હું મારો વિડીયો પૂરો કરા અને મારી વાણીની પણ સાથે સાથે વિરામ આપા. જય શ્રી કૃષ્ણ.